તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. ગુજરાત છોડીને જવાનો દિવસ બીજો, અને પહેલાં તો આખાઈથી પહેલાં બધાને હેપી ન્યૂ યર. આજે છે નવું વર્ષ ને પહેલો દી, અને આપણે હતા મહારાષ્ટ્રની અંદર મિત્રો, અત્યારે ઔરંગાબાદથી બીડ રોડ ઉપર, અને ગેવરાઈનું ટોલ નાકું વટીને મિત્રો આપણે ચા પાણી પીવાતા, તો આપણે ગાડી ઊભી રાખી દીધી હતી. અને મિત્રો સામે દેખાય ગેવરાઈનું ટોલ નાકું હોય, અને આપણે આખાઈથી પહેલાં ગાડી ઊભી રાખીએ એટલે ટાયર ચેક કરવાના હોય. તો મિત્રો આખાઈથી પહેલાં આપણે ટાયર બાયર ચેક કર્યા, અને પછી આપણે પાછા નીકળી ગયા હતા, અને ધીરે ધીરે આવેલા જતા હતા. વ્યૂ હતો ભાઈ એક નંબર મિત્રો. એન્જોય કરતાં કરતાં આપણે પહોંચવા આવ્યા હતા બીડના ઘાટમાં, અને હમણાં આવશે મિત્રો બીડનો ઘાટ. હવે શરૂઆત થાવી હતી, અને પછી હાવ ધીરે ધીરે આપણી ગાડી હાલતી હતી મિત્રો બીડના ઘાટમાં, અને હું થોડાક મોરા હમા કરતો હતો, ને પછી મિત્રો એક ટેલર જતું હતું, જોઈ લ્યો. હાવ નિરાતે મિત્રો બીડના ઘાટમાં ગાડીઓ જાય, અને આપણી ગાડી હાલતી હતી ખાલી 20 બીડના ઘાટમાં, કેમ કે મિત્રો અહીંયા એકની એક ગેરમાં હાલે મોસમ પ્રમાણે. અને મિત્રો ખાલી ડુંગરનો નજારો જોવો, ઉડે તો જ આ. અને મિત્રો ભાઈ બે આંગર યુંસ્યું કરતો હતો કે મને પણ લઈ લે વિડીયામાં, તો એને મેં લઈ લીધો, અને ઉડે તો જ આ મિત્રો. એટલી નીચે ખાઈ છે ને એવી મજા આવે છે. ને આ હે મિત્રો જૂનો રોડ, જે બીડનો ઘાટ સડકતા ને એ જૂનો રોડ. ને પછી આપણે ટોલ નાકું વટી બીડનું, અને જમવા માટે ઊભા રહી ગયા હતા. અને ના આપણે મિત્રો આ ભાઈની બધી ગાડીઓ મારવાડીની હોય મિત્રો, જેટલું તમને દેખાય. પછી આપણે મસ્ત મજાનું રાયતું અને ઘઉંની લોટલી મગાવી લીધી હતી મિત્રો. આપણે બાજરો તો હા ઓછો જ ખાઈએ, અને પછી જમીન આપણે નીકળી ગયા હતા. ને હવે મિત્રો આપણે સોલાપુર પૂગવા આવ્યા હતા. સોલાપુર મિત્રો આપણે પહોંચી ગયા હતા, ફાઇનલી વાગી ગયા હતા 3, ને સોલાપુર આવી ગયું હતું. અને હવે મિત્રો ખાલી કરવાની જગ્યાએ આપણે પૂગવા આવ્યા હતા, અને મિત્રો બ્રિજ જે છે આપણે ટર્ન લગાડી લીધો હતો, અને આપણે ખાલી કરવાની જગ્યાએ પહોંચી ગયા. ત્યાં મિત્રો મને એક જર્મન સફર ડોગ દેખાણો, એક હસ્કી ડોગ દેખાણો. પછી પાછા આપણે આવી ગયા ગાડી, અને આપણે આખા પહેલાં નાળા કાલપત્રી ખોલવાના છે તો ખોલી લીધા હતા. અને હવે આવશે આપણું સેમ્પલ લેવા માટે. મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ક્યાં જવાનો હું નેક્સ્ટ મિની બ્લોગમાં ખબર પડશે.